નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની મહિલા વિંગ દ્વારા બનાસકાંઠાના થરાદ ખાતે મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત આંજણા નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર રીટાબેન પટેલ પ્રમુખ મહિલા વિંગની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં 350 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે, એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ અને સેક્રેટરી ભેમજીભાઈ અને ડોક્ટર કરશનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંવાદ સત્રમાં મહિલા વિંગના લક્ષ્મીબેન કરણ અને નીરુબેન ચૌધરી સહિત થરાદની સ્થાનિક સમિતિના વક્તાઓ ડોક્ટર નિધિબેન બાળારોગ નિશાન, ડોક્ટર ગીતાબેન સ્ત્રીરોગ નિશાન, શિક્ષક અમીબેન, દલુબેન તલાટી, ડોક્ટર વસંતીબેન જેવા વક્તાઓએ વિવિધ મુદ્દાઓ પર વક્તવ્ય આપ્યા હતા. વિષયો અને તેમના પર પ્રેક્ષકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમાં શિક્ષણ, મહિલા આરોગ્ય, આહાર વિહાર, વ્યસન મુક્તિ, સ્વરોજગાર, ગૃહ ઉદ્યોગ જેવા મુદ્દાઓ અને સામાજિક મુદ્દાઓ અને સંસ્કારોની ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ડોક્ટર રીટાબેન પટેલે પોતાના વક્તવ્યમાં સમગ્ર ચર્ચાનો સારાંશ આપ્યો હતો અને આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમાજનો ઉત્કર્ષ કેવી રીતે કરી શકાય તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા થરાદની સ્થાનિક મહિલા ટીમે કરેલી મહેનત સરાહનીય હતી. સભા સ્થળ, ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવા માટે એપીએમસી થરાદ તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.